દુનિયાની 8 સૌથી વિચિત્ર જગ્યા જ્યાં માણસો રહે છે. હઝારા, યમન. મિત્રો, યમનના ઊંચા પર્વતોમાં વસેલું આ ઐતિહાસિક ગામ અલ હઝારા તરીકે ઓળખાય છે. પર્વતની ટોચ પર બનેલી ઇમારતો 12મી સદીની આસપાસ અસ્તિત્વમાં આવ્યું હતું. અહીંની ઊંચી પથ્થરની ઇમારતોનું નિયમિતપણે સમારકામ કરવામાં આવે છે, જેના કારણે તે આજે પણ મજબૂત રીતે ઊભી છે. નંબર 2, સેટેનિલ દે લાસ બોડેગાસ. આ અનોખું સ્પેનિશ શહેર વિશાળ ખડકોથી બનેલું છે. શહેરની વિશિષ્ટ વિશેષતા એ છે કે તેના ઘરો, દુકાનો અને રેસ્ટોરન્ટ બધા ખડકોની અંદર સ્થિત છે. આ સફેદ દિવાલો વાળા ઘરોની સુંદરતા મનમોહક છે. અહીં લગભગ 3000 લોકો રહે છે અને તેનો ઇતિહાસ પથ્થર યુગનો હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તાર એક સમયે તેના વાઇન માટે પ્રખ્યાત હતો, પરંતુ આજકાલ તે ઓલિવ અને બદામની ખેતી માટે જાણીતો છે. નંબર 3, દરિયાઈ ભૂમિ. ઇંગ્લેન્ડના સફોકના દરિયાકાંઠે આશરે 6.5 માઇલ દૂર સ્થિત આ અનોખો દેશ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દરિયાકાંઠાના રક્ષણ માટે બનાવવામાં આવ્યો હતો. પાછળથી 1967માં રોય બેટ્સ નામના ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી ઓફિસરે દેશનો કબજો સંભાળ્યો, તેને સીલેન્ડ જાહેર કર્યો અને પોતાને તેનો રાજકુમાર બનાવ્યો. કુલ વસ્તી 30 થી ઓછી છે, પરંતુ પાસપોર્ટથી લઈને ટિકિટ સુધી બધું જ અહીં જારી કરવામાં આવે છે. નંબર 4, રૂસાનોસનો પવિત્ર મઠ. ગ્રીસના થેસાલી પ્રદેશમાં સ્થિત રૂસાનોસ મઠ એક ઢાળવાળી ખડક પર સ્થિત છે. 1545માં ફરીથી બનાવવામાં આવેલ 2 ભાઈઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ મઠમાં એક ચર્ચ, ગેસ્ટ રૂમ, રિસેપ્શન એરિયા, ડિસ્પ્લે હોલ અને રહેઠાણ છે. નંબર 5, કેપ્પાડોસિયા. તુર્કીના પ્રાચીન એનાટોલિયા દેશમાં સ્થિત આ ઐતિહાસિક સ્થળ માનવ સંસ્કૃતિની શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે. એવું માનવામાં આવે છે કે તે 6ઠ્ઠી સદી બીસીમાં પર્શિયન સામ્રાજ્યનો ભાગ હતું. અહીંના ખડકોથી કોતરેલા ઘરો અને ચર્ચો એ વાતના ઉદાહરણો છે કે માનવજાત પ્રકૃતિ સાથે સુમેળમાં કેવી રીતે સહઅસ્તિત્વ ધરાવે છે. આ સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ છે અને હજારો પ્રવાસીઓને આકર્ષે છે. નંબર 6, બ્લુ વિલેજ, સ્પેન. મિત્રો, સ્પેનમાં જુટકર ગામ સંપૂર્ણપણે વાદળી રંગનું છે. તેની શરૂઆત 2011માં થઈ હતી, જ્યારે 3D ફિલ્મના શૂટિંગ માટે કેટલાક ઘરોને વાદળી રંગવામાં આવ્યા હતા. ધીમે ધીમે આખું ગામ વાદળી થઈ ગયું. આજે દરેક ઘર, દરેક શેરી વાદળી છે. આ સ્થળ દૂરથી એકદમ મોહક અને સ્વપ્ન જેવું લાગે છે. નંબર 7, પોન્ટે વેચિયો બ્રિજ. ઇટાલીના ફ્લોરેન્સમાં આ ભવ્ય પુલને પોન્ટે વેચિયો કહેવામાં આવે છે, જેનો અર્થ જૂનો પુલ થાય છે. તે 1345માં પૂરમાં અગાઉના પુલો ધોવાઈ ગયા પછી બનાવવામાં આવ્યો હતો. સમય જતાં આ પુલ પર દુકાનો અને ઘરો બનાવવામાં આવ્યા હતા અને આજે તે જીવંત બજાર જેવું વાતાવરણ પ્રદાન કરે છે. નંબર 8, બોઝોલ્સ ટાઉન. દક્ષિણ ફ્રાન્સમાં એવેરોન વિભાગમાં સ્થિત આ શહેર ઊંડી ખીણની ધાર પર વસેલું છે. આ લગભગ 1000 વર્ષ જૂનું શહેર તેના અદ્ભુત કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તે એટલું સુંદર છે કે પહેલી નજરે માનવું મુશ્કેલ છે કે અહીં ક્યારેય માણસો રહેતા હતા.